જંબુસર તાલુકાના ઉચ્છેદ ગામે આવેલા રાજફળિયામાં અચાનક વીજ શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં ગામના 2 પરિવારોની આખી જિંદગીની મૂડી અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે। જંબુસરના ઉચ્છેદ ગામે લાગેલી ભીષણ આગની ચપેટમાં કિરણસિંહ બળવંતસિંહ રાજ અને સુખદેવ પ્રભાતસિંહ રાજના મકાનો આવી ગયા હતા। બંને મકાન માલિકોએ જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટના કારણે જ ફેલાઈ હતી। શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં ઘરમાં રહેલું તમામ ફર્નિચર, કપડાં, અનાજ અને રોજિંદી જીવન જરૂરી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે। પરિણામે લાખો રૂપિયાનું ભારે નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જંબુસર નગરપાલિકા, પીજીપી ગ્લાસ અને સ્ટર્લિંગ બાયોગ્લાસની ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, જેને કારણે આગ આજુબાજુના અન્ય મકાનોમાં ફેલાતી અટકી ગઈ હતી અને મોટી હોનારત ટળી હતી। સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। આ ઘટના શોર્ટ સર્કિટના કારણે આપણું ઘર મારું બળીને ખાક થઈ ગયેલું છે। કેવી રીતના શોર્ટ સર્કિટ થયું હતું? આ એક કંઈ લાઇટનો પ્રોબ્લેમ જ ચાલે છે, એટલે 5-6 દિવસથી એટલે ફોલ્ટ થયો એટલે શોર્ટ સર્કિટ થઈ ગયો, વાયર બળી ગયો બધું। એવું છે? હા। કેટલું નુકસાન થયું છે તમારું અંદાજે? અંદાજે નુકસાન તો ખાસું થયું છે બધું। ઘર વખરી તમામ બળીને ખાક થઈ? બધું બળીને બધું ખાસ થઈ ગયું। એવું છે? રાજફળિયામાં ભગવાનસિંહ રાજ અને કિશોરભાઈ રાજના મકાનમાં આગ લાગેલ હતી। તેમનો 6:30 કલાકે કોલ આવેલ। આગ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી સ્ટર્લિંગ બાયોટેક પીજીપી ગ્લાસની ગાડી બોલાવી આગને કાબૂમાં કરેલ છે।